શાંતિ મિત્રો, આજે આપણે આ મકાઈની ભેળ બનાવવાની છે। તો તૈયાર મકાઈ આપણે છે, આ બાફેલી મકાઈ આવે છે। તો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અને મકાઈની ભેળ ખાવાનું મન થાય તો એ આ રીતે ભેળ બનાવી શકે છે અને ફટાફટ બની પણ જાય છે। તો આપણે આ મકાઈ લીધી છે, એને આપણે 2 પાણીએ ધોઈ લેવાની છે। જો આ રીતે મકાઈ અંદર બાફેલી જ હોય છે, તો આપણે બાફવાની નથી અને 2 પાણીએ આપણે ધોઈ અને કોરી કરી વાળશું। જો આપણે 1 ટમેટું અને લીલું મરચું લીધું છે, એને આપણે કાપી લેવાનું છે ઝીણું ઝીણું। જો આપણે હાથેથી કાપવી તો વાર લાગે, એટલે આપણે ફટાફટ આને કાપવાનું છે અને ઝીણું પણ કરવાનું છે। તો આ રીતે આપણે ફટાફટ કાપીશું। તો આ રીતે મેં એક ચોપર લીધું છે, એમાં આપણે આ ટમેટાને આ રીતે દાબ દઈ જો હાવ ઝીણી ઝીણી કટકી થઈ ગઈ છે। હવે આપણે બધું આ રીતે કાપી લેવાનું છે। જો મેં લીલું મરચું અને ટમેટું 2 આમાં ફટાફટ કપાઈ ગયું છે। હવે આપણે એમને મકાઈ લીધી છે, એ મકાઈ અને આ આપણે ટમેટું અને મરચુંને વઘાર કરી લઈશું મકાઈને। જો મેં એક બાઉલ મૂક્યું છે અને આપણે એમાં થોડું તેલ નાખીશું। જો તેલ બહુ નથી આવવા દેવાનું, ગરમ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે। જો તેલ આપણું સરસ રીતે આવી ગયું છે, તો આપણે એમાં ચપટી હિંગ નાખીશું અને ચપટી હળદર નાખીશું। પછી આપણે જે આ ટમેટાં હતા અને 2 મિનિટ આપણે સાતળવા દેવાના છે। હવે આપણે આ મકાઈ છે એ ધોઈ અને કોરી કરી આપણે રાખી હતી। હવે આને આપણે 2 મિનિટ સાતળી લઈશું। જો આમાં તમારે મકાઈ ખોલવાની કે બાફવાની કાંઈ પણ ઝંઝટ નથી રહેતી। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તમારા સ્વાદ પ્રમાણે તમારે મરચું પણ નાખવાનું છે। તમને તીખું મોળું તમે જેવું ખાતા હોય, આપણે લીલું મરચું નાખ્યું છે એટલે બહુ લાલ મરચું નથી નાખવાનું, મેં થોડુંક જ નાખ્યું છે। જો આપણી મકાઈ સરસ પતળાઈ ગઈ છે અને આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે। એમાં આપણે થોડા મમરા નાખીશું અને આપણે સેવ નાખવાની છે। હવે આપણે એમાં જે આ અડધું લીંબુ લીધું છે મેં, તો આપણે લીંબુ એમાં અડધું નીચવી દેવાનું છે।
જો આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ. જો લીલા ધાણા મેં નાખ્યા છે. હવે આપણે એક ડીશમાં લઈ લઈએ. જો આપણે મકાઈની ભેળ રેડી થઈ ગઈ છે. હવે એક આપણે ડીશમાં લઈ લઈએ. જો આ રીતે મકાઈની ભેળ આપણે તૈયાર થઈ ગઈ છે. ફટાફટ ભેળ આપણી રેડી થઈ ગઈ છે. ચાલો આપણે હવે આને ભગવાનને ધરી દઈએ અને પછી આપણે લઈ લઈએ. ઓમ શાંતિ મિત્રો.